સુરત શહેરમાં મનપા અધિકારી રાજથી કંટાળેલા વધુ એક ધારાસભ્યોએ બળાપો કાઢ્યો છે। આ વખતે સુરતના બીજેપીના ધારાસભ્ય અરવિંદ રાણાએ અધિકારીઓ સામે બળાપો કાઢ્યો। ફાયર એનઓસી મુદ્દે ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ સંકલન બેઠકમાં સુડાના અધિકારીઓ સામે ઉભરો ઠાલવ્યો છે। અરવિંદ રાણાએ સીધો આરોપ મૂક્યો છે કે માલખાઈ અધિકારીઓ અને મારખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ। આ ઉપરાંત વધારે બળાપો નીકળતા કહ્યું કે જીવલેણ હાદસા અને અકસ્માત બને ત્યારે શાસકો પર માછલા ધોવાય છે। અરવિંદ રાણાએ હુંકાર કરતા કહ્યું કે સુરતના અધિકારીઓને આડોદાઈ નહીં ચલાવી લેવાય। ધારાસભ્ય અરવિંદ રાણાએ સુડાના સામે આક્ષેપ કર્યા કે સુડા વિસ્તારમાં આવતી 82 જેટલી શૈક્ષણિક ગેમિંગ હોટલ જેવી મિલકતો બીયુસી ફાયર એનઓસી ન હોવાથી સીલ કરવામાં આવી, પરંતુ સુડા વિસ્તારમાં આ સિવાય બીયુસીની મંજૂરી વગર ચાલી રહ્યા છે યુનિટો। તેની જવાબદારી કોણ નક્કી કરવાની? પ્રજાના જ મનમાં ઉઠતા સવાલો ઉઠાવ્યા છે ધારાસભ્ય અરવિંદ રાણાએ અને કહ્યું કે કોઈ મોટી દુર્ઘટનાને અંજામ મળ્યા બાદ જ અધિકારીઓ જાગે છે। જો કાર્યવાહીની સત્તાની છે તો પછી કેમ અધિકારીઓ હાથ પર હાથ ધરીને બેસી રહ્યા છે? શું અધિકારીઓ મોટી દુર્ઘટનાની રાહ જોતા હોય છે? મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકારે સુડાના અધ્યક્ષ તરીકે સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલની નિયુક્તિ કરી છે। આગામી સંકલન બેઠકમાં મનપા કમિશનરને કામગીરીની માહિતી સાથે હાજર રહેવા કલેક્ટરે ફરમાન કર્યું છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। હમણાં જ લોકસભાનું ઇલેક્શન પત્યું, આચારસંહિતા પૂરી થઈ એટલે સુરત કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં માનનીય ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીની સંકલન સમિતિ મળી હતી। આ સંકલન સમિતિની અંદર કેટલાક પ્રશ્નો હતા, કેટલીક રજૂઆતો હતી અને કેટલીક માહિતીઓ માંગવામાં આવી હતી। એ માહિતીના ભાગરૂપે સુડા વિસ્તારની અંદર જે રાજકોટમાં ગમખ્વાર ઘટના બની, જીવતા બાળકો, નિર્દોષ બાળકો ભૂંજાયા, કેટલાક લોકોને જે ખરાબ પરિસ્થિતિ આખા રાજ્યમાં બની અને એના ભાગરૂપે સુડા વિસ્તારની અંદર પણ આવી સીલિંગની કાર્યવાહી ચાલુ થઈ, એની માહિતી માંગવામાં આવી હતી। એમાં સુડાના કારોબારી અધ્યક્ષ તરીકે એ અધિકારીએ લગભગ 82 જેટલી મિલકતો સુડા વિસ્તારની અંદર, એ લગભગ શૈક્ષણિક હેતુવાળી 80% મિલકતો, કેટલીક મિલકતો જેમાં હોસ્પિટલ ચાલતી હતી, કેટલીક મિલકતોમાં ગેમિંગ ઝોન ચાલતું હતું અને એવી મિલકતો ઉપર સીલ મારવાની કામગીરી ચાલુ કરી હતી, એવી માહિતી આપવામાં આવી હતી। ત્યારે પ્રશ્ન એ થાય છે કે જે મિલકતો આજે બની નથી, વર્ષોથી ચાલતી હતી, મેં જે માહિતી માંગી એમાં કેટલીક મિલકતોમાં 1980થી કાર્યરત હતી, કેટલીક મિલકતો 2000ની સાલથી કાર્યરત હતી અને આવી મિલકતોને આજે જ્યારે સીલ મારવામાં આવે છે ત્યારે કોઈ અધિકારીની જવાબદારી આમાં બને છે કે કેમ? સુડાના કારોબારીના અધ્યક્ષ તરીકે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર છે અને એની જવાબદારી આવે છે કે સુડા વિસ્તારની અંદર જે કંઈક બાંધકામની પ્રવૃત્તિ ચાલે છે એની પર નિયંત્રણ રાખવાની જવાબદારી GDCR પ્રમાણે એક કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે મ્યુનિસિપલ કમિશનરની છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પોતાના તાબાના અધિકારીઓની ઉપર આવા પગલાં લેવા જોઈએ। એક પણ પગલાં લીધા નથી અને 82 મિલકતોને જ્યારે સીલ મારેલી છે, 82 મિલકતોની ઉપર બીયુસી નથી અથવા તો એની ઉપર આપણે ફાયર સેફ્ટીની સુવિધા નથી, એમ કરીને એ મિલકતો સીલ મારી છે। ત્યારે આમાં કોઈ અધિકારીની જવાબદારી બને છે કે કેમ? જો અધિકારીની જવાબદારી બનતી હોય તો એ અધિકારી ઉપર પગલાં લેવા જોઈએ, કારણ કે જેની સીલ મરાય છે તે લોકો ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે અમારી પાસે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એ લોકોનો જે આક્રોશ હોય છે કે જે તે વખતે જે અધિકારી છે, જેની જવાબદારી છે તેને આ કામગીરી કરવી જોઈતી હતી અને કામગીરી કરી નથી અને આજે અમારા મિલકતો પર સીલ મારે છે। ત્યારે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી બને છે કે જે અધિકારીઓએ કાયદાનું જેને રક્ષણ આપ્યું છે, કાયદાનું જેને અનુશાસન લાવવાની જેની જવાબદારી છે, જ્યારે લાવતા નથી ત્યારે માલ ખાઈ અધિકારી અને માર ખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિ એ હવે સુરતમાં ચાલવાનું નથી। કાકા, કઈ રીતનો અધિકારીઓની મનમાની ચાલતી હોય છે? મેં તમને કહ્યું ને કે આ કામ આજનું નથી, કેટલા વર્ષોથી ચાલતી મિલકતોની ઉપર આજે તમે સીલ મારો છો, આજે તમે એની વપરાશ બંધ કરાવો છો, તો જે તે વખતે જ્યારે આ કામગીરી ચાલતી હતી ત્યારે તમારી સત્તામાં આવતું, તમારી જવાબદારીમાં આવતું હતું અને તમારે કાયદા પ્રમાણે વર્તવાનું હતું અને એ કાયદા પ્રમાણે વર્તન નહીં કરે તો જે તે વખતે તમે એની પર એક્શન લઈ શકતા હતા। આજે જ્યારે આવા ગમખ્વાર અકસ્માતો બને છે તેની તમે રાહ જોતા હતા અને આવા ગમખ્વાર
જે ઘટનાઓ બને ત્યાર પછી તમારે તંત્રએ જાગવાનું હોય તો તમારા અધિકારીઓ શું કરે છે? અધિકારીઓને માલ ખાવા માટે રાખેલા છે. તો એટલા માટે આ જે આક્રોશ છે, જે જન આક્રોશ છે, એ પ્રજાનો આક્રોશ છે અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી બને છે અને જવાબદારી અમે સંકલન સમિતિમાં નિભાવી છે. કાકા, અધિકારીઓ ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક કરતા એવું લાગે, તમારું શું કહેવું છે ધારાસભ્ય? હું તમને આ જ કહું છું ને કે જે કાયદામાં જોગવાઈ છે એ જોગવાઈ પ્રમાણે કોઈ વ્યક્તિ કામગીરી નહીં કરતી હોય તો એની પર નિયંત્રણ રાખવાની જવાબદારી કાયદામાં સરકારી અધિકારીઓને આપી છે. આ સરકારી અધિકારીઓ જો પોતાની કામગીરી નહીં કરતા હોય તો એનો સીધો સ્પષ્ટ આક્ષેપ નહીં, પરંતુ એ પુરવાર થતી હકીકત છે કે એને ભ્રષ્ટાચાર કર્યા વગર એ મિલકતો એને શરૂ કરી જ નહીં શકે, કરાવી છે. એનો એ સીધો જીવ